વાજા માટે। હવે નિશાનભાઈની હું વાત કરું તો તેઓ એજ્યુકેશનલ ઇનોવેશનમાં સરલમ એવા સંસ્કૃત વિષયમાં જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા છે। આ ઉપરાંત રાજ્ય કક્ષામાં તેઓ બેસ્ટ BLO તરીકે કામગીરી કરી રાજ્યપાલના હસ્તે પણ સન્માન મેળવ્યું છે। આવા જ્યારે શિક્ષક શ્રી નિશાનભાઈ મહેતાનું સન્માન થતું હોય ત્યારે તાળીઓનો ગડગડાટ ઊભો ન જોઈએ। આ તો વિશિષ્ટ સન્માન છે, તાળીઓનો ગડગડાટ ઊભો ન રહેવો જોઈએ। આમને તો હું જેટલા વખાણ કરું એટલા ઓછા છે। તમામને હું વિનંતી કરીશ કે પોતાના સ્થાન પર ઊભા થઈ અને તેમને તાળીઓના ગડગડાટથી જોરદાર વધાવશે। નિશાનભાઈએ આ બદલ તેમને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ મળ્યો છે, અલીબર્ડ એવોર્ડ મળ્યો છે, એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ મળ્યો છે। આવા તો કેટલાય એવોર્ડ મેળવે છે આપણા શિક્ષક શ્રી નિશાનભાઈ મહેતાએ। જોરદાર તાળીઓથી વધાવીએ। રમેશભાઈ ઓઝાના હાથે પણ એમણે એવોર્ડ મેળવ્યો છે અને રમેશભાઈ ઓઝા સાથે 8 વર્ષ એ પાઠશાળામાં ભણ્યા છે અને જેમને પણ સંસ્કૃત શીખવું હોય એમને એમની YouTube ચેનલ પર એ અવેલેબલ છે।